ફ્રેન્ડ્સ, કોમળભૂતિ લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કે અષ્ટાંગ સંગ્રહે લેહન માટે સ્પેસિફિક સિઝન આપી છે. કઈ કઈ સિઝનની અંદર આપણે લેહન કરી આપી શકીએ, તો એના માટે આપણે જોઈ રહ્યા છીએ. તો એના માટે શીત અને વસંત ઋતુની અંદર કીધું છે અષ્ટાંગ સંગ્રહે કીધું છે કે આરગ વદાદિક વાત જે છે એને વસ્તકાદિ ગણ સાથે મિક્સ કરવાનું છે અને ઘી સાથે એને મિક્સ કરવાનું છે. અને એને કઈ શીત ઋતુમાં લેવાનો છે? વસંત ઋતુમાં લેવાનો છે. ઓકે, આરગ વદાદી અને વત્સકાદી દ્રવ્ય જે છે ગણના એને ઘી સાથે મિક્સ કરી અને લેહન માટે જે છે શીત ઋતુમાં લેવાના છે, વસંત માટે લેવાના, વસંત ઋતુની અંદર લેવાના છે. પછી ગ્રીષ્મ ઋતુ દરમિયાન શું? આ તો શિયાળાની વાત થઈ. હવે ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની અંદર શું? તો ઉનાળાની અંદર કીધું છે કે જીવનીય દૂધ મિલ્ક ઇઝ ટ્રીટેડ વિથ ડિકોક્શન ઓફ જીવનીય ગણ ઇન મોર્નિંગ. એટલે કે દૂધ જે છે એને જીવનીય ગણના દ્રવ્ય જે છે, જીવંતી છે, કાકોલી, ક્ષીર કાકોલી, મેદા, મહામેદા, જીવક છે, ઓકે, આ બધા ડ્રગ જે છે એની અંદર જે છે શું કરવાનું છે? એનાથી સિદ્ધ કરવાનું છે. અને દૂધને ગરમ કર્યા બાદ દૂધને થોડું ઠંડુ પાડીને દૂધનો એનો ઉપયોગ કરવાનો છે. ગ્રીષ્મ ઋતુની અંદર આનો પ્રયોગ કેમ કર્યો? તો કે દૂધ જે છે પિત્ત શામક છે, પિત્ત ઘટશે તો દાહ ઘટશે, દાહ ઘટે તો બાળકની જે છે પાચન શક્તિ પણ પ્રોપર રહે, બાળકનું કોષ્ઠ પણ પ્રોપર રહે. ઓકે, પછી બીજું કીધું છે સખ્તુ મિક્સ વિથ ધ એક્સેસ ઓફ ગ્રીત એન્ડ સુગર. સખ્તુ જે છે મિક્સ કરવાનું છે એક્સેસ ઓફ ગ્રીત, એને ઘી સાથે અને સુગર સાથે. એટલે ઘી અને સુગર અને સખ્તુને મિક્સ કરી અને ગ્રીષ્મ ઋતુ દરમિયાન આપણે ચાટવા માટે લઈ શકીએ છીએ બાળક માટે. હવે વાત કરીએ વર્ષા ઋતુની અંદર. વર્ષા ઋતુની અંદર શું કીધું છે? તો કે વર્ષા ઋતુની અંદર નોટ ક્લિયરલી મેન્શન. ઓકે, પરંતુ એમ કીધું છે કે મેડિકેટેડ સડપી પ્રિપેર્ડ ફ્રોમ ડિકેક્શન ઓફ ધ ડ્રગ વિદારિયાદી ગ્રહણ, રાસનાની પેસ્ટ, સરલ, વર્ષાબુ, ઈંગુ, સેંધવ અને દેવદારુ. આટલી ડ્રગ જે છે ગમે તે આમાંથી લઈ અને ઘી સાથે જે છે મિક્સ કરી અને એનું જે છે ઘી જે છે ચાટવા માટે બાળકને આપણે આપી શકીએ છીએ. શરદ ઋતુમાં શું કીધું? શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય એટલે ઘીનો પ્રયોગ કીધો. કોના કોના સાથે? તો પ્રપોન્ડ્રિક છે, યષ્ટિમધુ છે, સુપ્યપર્ણ છે, દુરાલભ છે, પ્રિયાલમજ્જા છે, કાકોલી, વિદારી, કટફલામૃત, દ્રાક્ષા, અજશૃંગી, દુગ્ધિકા, શીર શુક્લા અને હયાતભયા. આટલી ડ્રગ જે છે એમાંની કોઈ પણ ડ્રગ લઈ લો, એને ઘી સાથે મિક્સ કરો અને એને જે છે બાળકને ચટાડવા માટે આપો, તો એ છે શરદ ઋતુની અંદર બેસ્ટ છે. હવે વિશેષ અવસ્થાની વાત કરીએ છીએ. વિશેષ અવસ્થામાં શું કીધું? તો કે જે બાળક ઓછું પાણી પીતું હોય, ઓકે, તો એ બાળકનું આપણે ડિહાઇડ્રેશન ના થઈ જાય એના માટે શું કરવાનું? તો કાકોલી છે, શીર કાકોલી છે, પછી શર્કરા છે, મેદા છે, પછી યષ્ટિમધુ છે, જીવક છે, કૂટનટન, પછી જે છે કૂટનટન જેવી ઔષધિઓ જે છે, બરોબર છે. હવે એનો ક્વાથ બનાવવાનો, એને ઘી સાથે મિક્સ કરી અને એને શું કરવાનું છે? માથા ઉપર લગાવવાનો છે. માથા ઉપર શીતળ લેપ આનું કરવાનું છે. અને એના કારણે શું થાય? તો કે કોલ્ડ પ્રોપર્ટી ધરાવતી એટલે પિત્તનું શમન થાય, ડિહાઇડ્રેશન જે છે લેવલ જે છે શું ઘટે, એટલે બાળક જે છે એને જે છે કોઈ પણ પ્રકારના જે છે વીકનેસના રોગો જે છે થતા નથી. ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ માટે સારસ્વત ગૃત અને અષ્ટાંગ ગૃત બેસ્ટ છે. માર્કેટની અંદર અત્યારે પણ સારસ્વત અરિષ્ટ મળે છે, અષ્ટાંગ અરિષ્ટ પણ, અષ્ટાંગ ગૃત પણ જે છે મળે છે. 4 ગોલ્ડની પ્રિપેરેશન આપી છે. કઈ? તો કે સ્વર્ણ, શ્વેત ત્વચા અને કુષ્ઠ, સ્વર્ણ અર્ક પુષ્પ અને સ્વર્ણનો મત્સ્યક્ષ અને શંખ પુષ્પીનો સાથે યોગ અને સ્વર્ણનો વચા સાથે. એટલે જો અહીંયા વચા જે છે, છેલ્લામાં વચા મેધ્ય ડ્રગ, અહીંયા શંખ પુષ્પી મેધ્ય ડ્રગ, અહીંયા વચા અને કુષ્ઠ બંને જે છે પ્રોપર ડ્રગ છે મેધ્યની કેટેગરીની. ઓકે, તો સ્વર્ણને મધુ અને ઘૃત સાથે મિક્સ કરી અને આવી ઔષધિનો પ્રયોગ કરીએ તો જે છે બાળકની જે એનહેન્સ થાય છે. શું? તો કે ઇન્ટેલેક્ટ પ્રોપર્ટી, મેન્ટલ પ્રોપર્ટી પ્લસ જે છે લર્નિંગ કેપેસિટી, ગ્રેસ્પિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ડોઝ શેડ્યુલ જોઈશું, ડોઝ વિશે માહિતી લઈશું, કઈ રીતના પ્રાશન અને લેહનનો ડોઝ જે છે બાળકને આપવો જોઈએ. આ લેક્ચરની અંદર આપણે ઋતુ પ્રમાણે જે છે જોઈએ. આટલું બધું યાદ રાખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે એટલું યાદ રાખવાનું શીત ઋતુમાં આરગ વધિક વધ, ઘીતનો પ્રયોગ સાથે મિક્સ છે બધામાં, તો આરગ વધારી. શીતમાં, ગ્રીષ્મમાં જીવનીય દ્રવ્ય છે, સખ્તુ શીત છે. ત્યારબાદ આપણે ઘણી બધી, વર્ષામાં તો ઘણી બધી ઔષધિઓ છે, રાસના, વિદાયાદી, સરળ, વર્ષાબુ જેવી. શરદ ઋતુમાં ઘીના સાથે ઘણા બધા ઔષધનો પ્રયોગ છે.
પછી વિશેષ અવસ્થાની અંદર શેનો લેપ કર્યો તો એ યાદ રાખવાનું. અને 2 ગ્રીજ છે, સારસ્વત અને અષ્ટાંગ ગ્રીજ છે, +4 ગોલ્ડની પ્રિપેરેશન છે. આ બધું ક્યારે ઉપયોગી છે? જ્યારે 10 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે ત્યારે. પ્લસ ક્લિનિકલ એપ્રોચની અંદર એક આ વસ્તુ ઉપયોગી છે, એક આ અને એક આ વસ્તુ. ઓકે, આ બેસ્ટ જે છે 2 વસ્તુ છે, ક્લિનિકલ એપ્રોચેબલ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ડોઝેજ વિશે વાત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.